દોઢ મહિનાથી પીવાનું પાણી ન મળતા ઘોઘાની મહિલાઓએ ગ્રામ પંચાયત કચેરી ખાતે હોબાળો મચાવ્યો। ભાવનગર જિલ્લાનો તાલુકા મથક ઘોઘા બંદરમાં એકવાર દોમ સાહેબી હતી અને રાજકીય ઈચ્છાશક્તિ અભાવે હાલ આ ગામ પડતીના પંથે છે। પાયાની સુવિધાથી વંચિત ઘોઘા બંદરમાં ઉત્તરોત્તર સુવિધા ન હોવાથી ત્યાંથી લોકો હિજરત કરી રહ્યા છે। ઘોઘા બંદરમાં હાલમાં 17,000 જેટલી વસ્તી છે। નળમાં 15 દિવસે પાણી વિતરણ થાય છે, બાકી મધ્યમ વર્ગ ટેન્કરથી વેચાતું પાણી મંગાવે છે અને ગરીબ વર્ગ કુપલું તળાવમાં અડધો કિલોમીટર પાણી ભરવા બેડા લઈને જાય છે। ત્યારે ઘોઘા ગામે છેલ્લા દોઢ મહિનાથી પીવાના પાણીનું વિતરણ ના થયું હોવાથી રોષે ભરાયેલ મહિલાઓનું ટોળું ઘોઘા ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો। હાલ ઘોઘા ગામે આશરે દોઢ મહિના જેટલા સમયથી પીવાનું પાણી ન મળતા દરેક વિસ્તારમાં દેકારો બોલી ગયો છે। ત્યારે ઘોઘાના કુંભારવાડા વિસ્તારના રહીશો છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી માટે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જેને લઈને આ વિસ્તારની મહિલાઓએ પીવાના પાણી બાબતે ઉગ્ર રજૂઆત કરવા માટે ગ્રામ પંચાયત કચેરી ખાતે દોડી ગયા હતા, પરંતુ ઘોઘા ગ્રામ પંચાયત ખાતે સવારે 10:30 કલાકે મસમોટા તાળા લાગેલા જોવા મળ્યા હતા અને પાણીનો પ્રશ્ન સાંભળવા કોઈ અધિકારી ત્યાં હાજર ન હોવાથી મહિલાઓને કચેરી ખાતે લાંબા સમય સુધી બેસી રહેવું પડ્યું હતું। જો કે થોડા જ સમયમાં ઘોઘા ગ્રામ પંચાયતના કર્મચારી દ્વારા ગ્રામ પંચાયત કચેરીના તાળા ખોલવામાં આવ્યા હતા। પીવાના પાણી મુદ્દે રોષે ભરાયેલ મહિલાઓનું ટોળું ગ્રામ પંચાયત કચેરી ખાતે આવેલ હોવાનું જાણવા મળતા ઘોઘા ગ્રામ પંચાયતના સરપંચના પ્રતિનિધિ ગ્રામ પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા। જો કે મહિલાઓએ પણ પાણી મુદ્દે તેમની સામે રોષ ઠાલવ્યો હતો। જ્યારે સરપંચના પ્રતિનિધિએ પાણીની લાઇનનું રિપેરિંગ કામ પૂર્ણ થયે પાણીનું વિતરણ કરવામાં આવશે તેવી સમજાવટ કરી આશ્વાસન આપ્યું હતું। જો કે આશ્ચર્યની વાત તો એ છે કે મહિલાઓના ગુસ્સાને શાંત પાડવા સરપંચના પ્રતિનિધિએ મહિલાઓને પેંડા ખવડાવી મોં મીઠા કરાવ્યા હતા અને વહેલી તકે પીવાનું પાણી વિતરણ કરવામાં આવશે તેવી હૈયાધારણા પણ આપી હતી અને સરપંચ પ્રતિનિધિએ મહિલાઓને આશ્વાસન આપ્યા બાદ મહિલાઓનું ટોળું ગ્રામ પંચાયત કચેરી ખાતેથી રવાના થયું હતું। ઉલ્લેખનીય છે કે ઘોઘા ગામમાં છેલ્લા દોઢ મહિના જેટલા સમયથી પીવાનું પાણી ના મળતા દેકારો બોલી જવા પામ્યો છે। ત્યારે હવે ઘોઘાની જનતાને પીવાનું પાણી ક્યારે મળે છે તે જોવું રહ્યું। ચીફ એડિટર નિતિન મેર, યશ્વી ગુજરાત ન્યૂઝ, ઘોઘા। મારું નામ જાગૃતિબેન બાંભણિયા, ઘોઘા કુંભારવાડામાં રહું છું। અમારા ઘોઘામાં મહિના દિવસથી પાણી નથી આવ્યું, દોઢ મહિનો થઈ ગયો, પાણી નથી આવ્યું। પીવાનું પાણી ને વાપરવાનું પાણી અમારે ક્યાં લેવા જવું? અત્યારે એક જ જવાબ આપે છે કે પાણીની લાઈન તૂટી ગઈ છે, અઠવાડિયાથી રિપેર કરે પણ હજી રિપેર નથી થઈ। અમે 2 ટાંકા રેડાવ્યા તોય અમને પાણી ખૂટી જાય છે। પીવાનું પાણી અમારે ક્યાં લેવા જવું? વાપરવાનું તો અમે કપડાને એવું તળાવે ધોયા બી, ટાંકા રેડાવી પણ મીઠું પાણી અમારે પીવાનું ક્યાં લેવા જવું? ઠીક છે, બંધ હતી? નહીં, બંધ હતી, હજી તાળું માર્યું, અમને જોઈને ખોલ્યું। હવે આવનાર દિવસોમાં હજી પણ થોડાક દિવસ પાણી નહીં આવે તો રજૂઆત કરશું અમે, અને એ અમને સારો જવાબ નહીં આપે તો એનાથી નહીં અમે આગળ જઈશું। લાઈન તૂટી ગઈ ને પાણી બધું તળાવમાં વયું જાય એવો અમને અહીંથી અત્યારે જવાબ આપ્યો છે। કંચનબેન, કુંભારવાડામાં અમારે દોઢ મહિનો થયો, પાણી નથી આવ્યું। અરે તમે ક્યાં રજૂઆત કરવા માટે આવ્યા છો? ગ્રામ પંચાયત। ગ્રામ પંચાયતમાંથી શું કહેવામાં આવ્યું તમને? લાઈન તૂટલી છે, લાઈન હારી થાય પછી પાણી આવશે। અચ્છા, એવું કોને કહેવામાં આવ્યું તમને? સાગરભાઈ। અચ્છા, તો મંત્રી સાહેબની સાથે કોઈ ચર્ચા તમે કરી છે? પંચાયત ખુલ્લી છે કે બંધ છે, શું છે? હજી તો પંચાયતમાં મંત્રી સાહેબ જ નથી આવ્યા। ઘોઘામાં ક્યાં પાણી જોઈ જ નથી ખબર। આજકાલની પહેલેથી આ જ સમસ્યા છે, પાણી તો એક કે ટાઈમ નથી હરખું આવતું। અચ્છા, માલ પર તો કોઈ દી પાણી જ નથી આવ્યું, નથી આવતું કોઈ દી। આમ 2 દિવસ 8 દી ની માલ પર પાણી નથી આવ્યું એક વાર હજી સુધી।